સુરતના લિંબાયતમાંથી સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા સગીર વયની બાળાના અપહરણ અને દુષ્કર્મના અત્યંત ગંભીર ગુનામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. આ ગુનામાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી અરુણ ઉર્ફે બંટી લક્ષ્મણ બોરડને લિંબાયત પોલીસની સર્વેલન્સ ટીમે દબોચી લીધો છે. પોલીસની ટીમે બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. સતત તપાસના અંતે પોલીસની ટીમ મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના જમલિયુન ગામ સુધી પહોંચવામાં સફળ રહી હતી. ગામમાં દરોડો પાડીને પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ગુનામાં આરોપીઓની ધરપકડ થવાથી પીડિત પરિવારને વિસ્તારમાં હાશકારો જોવા મળ્યો છે. હાલમાં લિંબાયત પોલીસ આરોપીને સુરત લાવીને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહીમાં પોલીસની સર્વેલન્સ ટીમની ત્વરિત અને ચોક્કસ કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી છે.